નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 શરીરનું હલનચલન આપણો પૂરો થયો છે। આજે આપણે પાઠ 8ના જ સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની સમજ મેળવીશું। સાથે સાથે કેટલાક વધારાના ટૂંકમાં પ્રશ્નના જવાબ પણ લીધેલા છે, એટલે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ પૂરા થાય એટલે ટૂંકમાં પ્રશ્નના જવાબની સમજ આપીશ। આ સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ અને જે પણ વધારાના પ્રશ્નના જવાબની સમજ આપું એ તમારે નોટમાં લખવાના છે। તો પહેલાં વાત કરીએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની। સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યાનો છે। ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યા છે, અસ્થિના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે। અસ્થિના સાંધા, બરાબર, એ શરીરને શું કરવામાં મદદ કરશે? હલનચલન। સાંધા હશે તો આપણે હલનચલન કરી શકીએ છીએ, એ પાઠની સમજમાં જ મેં તમને કીધેલું છે। બીજી ખાલી જગ્યા છે, અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે। અસ્થિ અને કાસ્થિ એ શરીરનું શું બનાવે છે? કંકાલ। કંકાલ એટલે આપણું હાડપિંજર। ત્રીજી ખાલી જગ્યા છે, કોણીના હાડકાં ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા છે। કોણીનું હાડકું તમને બતાવેલું ને, કયો સાંધો છે? મિજાગ્રો સાંધો। દરવાજાનો બતાવેલો ને તમને આમ કરીને, એટલે દરવાજામાં જે મિજાગ્રો સાંધો હોય છે તે, એટલે કોણીના હાડકાં એ મિજાગ્રા સાંધા વડે જોડાયેલા છે। ચોથી ખાલી જગ્યા છે, ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે। ગતિ કરતી વખતે સ્નાયુના સંકોચનથી હાડકાં ખેંચાય છે, કારણ કે હાડકાની સાથે સ્નાયુઓ આવેલા છે। આપણે વાત કરેલી, દોડવું, ચાલવું, કૂદવું, સાયકલિંગ કરવી, યાદ છે ને? એ સ્નાયુઓના લીધે હાડકાઓ શું થાય છે? ખેંચાય છે। પ્રશ્ન 2 છે, નીચેના વિધાનોની આગળ સાચા હોય તો ટ્રુ એટલે કે ટી લખવાનું છે અને ખોટા હોય તો એફ એટલે કે ફોલ્સ લખવાનું છે। પહેલું ખરું ખોટું છે, બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે। ફોલ્સ, ખોટું। બધા પ્રાણીઓની ગતિ અને ચાલ સરખી હોય છે? ના। કેવી છે? જુદી જુદી। બીજો ખરું ખોટું છે, કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે। ફોલ્સ, ખોટું। કાસ્થિ અસ્થિ જેટલી કઠણ હોતી નથી। ત્રીજું છે, આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી। ખોટું। આંગળીના હાડકામાં સાંધા છે ને, તમને બતાવેલું કે આ સાંધો છે, આ સાંધો છે, આ સાંધો છે, એટલે આંગળીના હાડકામાં સાંધા આવેલા હોય છે। ચોથું છે, અગ્રબાહુમાં 2 અસ્થિ હોય છે। ખરું, ટ્રુ, બરાબર। અગ્રબાહુ એટલે આ તમારું બાહુ જે છે એમાં 2 અસ્થિ હોય છે। પાંચમું, વંદાના બાહ્ય કંકાલ જોવા મળે છે। ખરું, વંદામાં બાહ્ય કંકાલ આપણને જોવા મળે છે, બરાબર ને? આપણે વાત કરેલી ઉપરના જે ભાગનું છે એનું કંકાલ છે, મેં તમને કીધેલું હતું, અને પછી પાંખોનો ભાગ જે એને ઉડવામાં મદદ કરે છે। પ્રશ્ન 3 છે, જોડકા જોડો। મેં જવાબ આપી જ દીધેલા છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે એની સામે જવાબ જ લખી કાઢવાનો છે। ઉપલું જડબું એક અચલ સાંધો છે। આ ઉપરનું જડબું એક અચલ સાંધો છે। માછલી, તેનું શરીર ધારારેખીય હોય છે। આગળથી શું છે? અણીદાર, અને વચ્ચેનો ભાગ એનો પોળો। પાંસળીઓ હૃદયનું રક્ષણ કરે છે। ગોકળગાય, બાહ્ય કંકાલ હોય છે, અત્યંત ધીમી ગતિએ ચાલે છે। વંદો, એ પણ બાહ્ય કંકાલ ધરાવે છે, હવામાં ઉડી શકે છે અને શરીર પર પાંખો હોય છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના જવાબ આપો। ખલદસ્તા સાંધો એટલે શું? ખલદસ્તા, યાદ આવ્યું? ખલ અને દસ્તો સાંધો, જે આપણે ઘરે ખલદસ્તો છે એ સાંધો એટલે શું? જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય છે। દડા જેવો ભાગ હાડકાના એની અંદર શું છે? પોલાણવાળો ગોઠવાયેલો હોય છે અંદર, જેનાથી સાંધા આગળ બધી જ દિશામાં હલનચલન કરી શકે તે સાંધાને ખલદસ્તો સાંધો કહે છે। ખલદસ્તા સાંધાથી હાડકાં શું થશે? બધી જ દિશામાં હલનચલન કરી શકે છે। ખભા આગળના 2 હાડકાના જોડાણને ખલદસ્તો સાંધો કહે છે। યાદ આવ્યું ને? આપણે આમ કરીને હાથ ફેરવતા આ ખલદસ્તો સાંધો। અહીંયા કેવું છે? એક રચના છે આવી બોલ જેવી,
અને એની અંદર શું છે એ જોડાયેલો છે ખલદસ્તો સાંધો, એટલે આપણે આ ખભાના હાડકાને બધી જ દિશામાં ગોળ ફેરવી શકીએ છીએ. એટલે ખભા આગળના બે હાડકાના જોડાણમાં ખલદસ્તો સાંધો હોય છે. બીજો પ્રશ્ન છે, ખોપરીનું કયું અસ્થિ ગતિ કરે છે? ખોપરીનું જે હાડકું છે એમાં કઈ અસ્થિ જે છે તે ગતિ કરે છે? તો ખોપરીનું આ નીચલું જડબું, આ નીચેનો ભાગ એ ગતિ કરે છે. ગતિ કરે છે એટલે હલનચલન કરે છે. આપણે બોલીએ છીએ, ખોરાકને ચાવીએ છીએ ત્યારે ઉપર નીચે થાય છે, બરાબર ને? ત્રીજો પ્રશ્ન છે, આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી? આ કોણી જે છે તમારી એ પાછળની તરફ એટલે કે આમ આગળ થાય છે, પણ એને પાછળ વાળવી હોય તો વળી શકે છે? ના, આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મિજાગ્રા સાંધાથી જોડાયેલું છે. મિજાગ્રો સાંધો, બરાબર? ખાલી ઉપર નીચે જ થાય આમ, મિજાગ્રો, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે. ત્યાર પછી આપણે વધારાના પ્રશ્નના જવાબની વાત કરવાની છે. અહીંયા સ્વાધ્યાય આપણું પૂરું થાય છે. વધારાના પ્રશ્નના જવાબમાં મેં એક વાક્યમાં અથવા તો ટૂંકમાં જવાબ આપો એ લઈ લીધેલા છે, અને બીજા વધારાના પ્રશ્નના જવાબ છે વિદ્યાર્થી મિત્રો તે આપણે બીજા ભાગમાં જોઈશું. એટલે હમણાં એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, પ્રચલન એટલે શું? સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે, બરાબર? એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવું. બીજો પ્રશ્ન છે, કંકાલ એટલે શું? શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખાની રચના કરે છે, અને એ માળખાને કંકાલ કહે છે, કે જેના દ્વારા આપણા શરીરને શું મળે છે? આધાર મળે છે. ત્રીજો પ્રશ્ન છે, સાંધાઓ એટલે શું અથવા તો સાંધો એટલે શું? આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે. બે હાડકાં જ્યાં જોડાય, બરાબર? અહીંયા બે હાડકાં જોડાય છે, અહીંયા બે હાડકાં જોડાય છે, તેને શું કહેવાય છે? સાંધો કહેવાય છે. ચોથો પ્રશ્ન, આપણા શરીરમાં સાંધા કઈ રીતે ઉપયોગી છે? આપણા શરીરના ભાગોને સાંધા આગળથી વાળીએ આપણે નમવું, ચાલવું, લખવું જેવી ઘણી ક્રિયાઓ કરી શકીએ છીએ, બરાબર ને? અહીંયા સાંધો છે માટે તમે લખી શકો છો. હા, અહીંયા સાંધો છે માટે આપણે હાથને વાળી શકીએ છીએ. પગમાં સાંધો છે માટે તમે ચાલી શકો છો. કમરમાં સાંધો છે માટે તમે વાંકા વળી શકો છો, બરાબર ને? તો આ શરીરમાં જે સાંધાઓ છે તેના લીધે આપણે આ ઘણી બધી ક્રિયાઓ કરી શકીએ છીએ. કાસ્થિ એટલે શું? તો કાસ્થિ એટલે હાડકાં જેવા જ પદાર્થના બનેલા છે, પરંતુ હાડકાં જેટલા સખત ન હોવાથી એ રચનાને કાસ્થિ કહે છે. યાદ રાખજો, હાડકાં જેવી જ રચના છે પણ હાડકાં જેટલા કઠણ નથી, માટે એને કાસ્થિ નામ આપેલું છે. શરીરમાં કાસ્થિને કુર્ચા પણ કહેવાય. તો શરીરમાં આ કાસ્થિ એટલે કે કુર્ચા ક્યાં ક્યાં આવેલી છે? તો નાકમાં કુર્ચા આવેલી છે, કાનમાં કુર્ચા આવેલી છે, શ્વાસ નલિકામાં કુર્ચા આવેલી છે, બરાબર? શ્વાસ નલિકાની રચનામાં અને બે હાડકાના જોડાણ આગળ સાંધામાં કાસ્થિ એટલે કે કુર્ચા આવેલી છે. જ્યાં બે હાડકાં જોડાય છે ત્યાં પણ કુર્ચા આવેલી છે. સાતમો પ્રશ્ન, પક્ષીઓને ઉડવા માટે કઈ વિશિષ્ટ રચના હોય છે? પક્ષીઓની ધારા રેખીય શરીર રચના, અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર, છિદ્રિસ્ત હાડકાં જેવી રચનાઓ પક્ષીઓને ઉડવા માટે અનુકૂળ બનાવે છે. 3 મુદ્દા યાદ રાખવાના છે મિત્રો. ધારા રેખીય શરીર, બરાબર? આગળથી અણીદાર, વચ્ચેથી પહોળું એટલે ધારા રેખીય શરીર. અગ્ર ઉપાંગ એટલે આગળનો જે ભાગ છે તે પાંખમાં રૂપાંતર છે. છિદ્રિસ્ત હાડકાં, હાડકામાં શું છે? નાના નાના છિદ્ર, કાણા છે. આ વિશિષ્ટ રચનાને કારણે પક્ષીઓ ઉડી શકે છે. 8મો પ્રશ્ન છે, શરીરની ધારા રેખીય રચના એટલે શું? તો પ્રાણીઓનું શરીર આગળના ભાગે અને પાછળના ભાગે સાંકડું, તમને હોડી બનાવીને બતાવેલી હતી, બરાબર ને? અને મધ્ય ભાગે પહોળું. આ રચનાને આપણે ધારા રેખીય રચના કહે છે.